વસ્તુનો વિચાર ક્યારેય ન કરવો. હા, જે સમયે મોકો મળી જાય ને એ પકડી લેવો. હા, મોકો મળવાની વાત આવી ત્યાં તમને સમજાવું. શું સમજાવું છું કે માની લો કે તમે સવારના વહેલા ઉઠ્યા. હવે માનો કે તમે જગન્નાથમાં દર્શન કરવા ગયા કે દ્વારિકાપુરીમાં ગયા. હવે દ્વારિકાપુરીમાં તમારો ઉતારો જ્યાં તમે હોટલમાં ઉતર્યા છો એ તમારા ભગવાનના દ્વારિકાધીશના મંદિરથી 2 કિલોમીટર દૂર છે. અને તમારે સવારે પ્રભાતીએ બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનની મંગળા કરવા જવું છે. આવો તમને રાત્રે વિચાર હતો એટલે સવારે તમે ઉઠ્યા. સવારે ઉઠીને તમે સ્નાન ધ્યાન કર્યું ને ત્યાં તમને ખબર પડી કે આ દ્વારિકામાં આજે લાઇટ નથી, આજે લાઇટ છે જ નહીં. એટલે આખા રોડ પર બધે અંધકાર છે. અને તમે શું વિચારશો, અંધારું છે, સવારનો 4 વાગ્યાનો સમય છે, અત્યારે અંધારામાં હું કેવી રીતે નીકળું? તમને વિચાર આવે ને, કોઈને પણ વિચાર આવે કે અંધારામાં કેવી રીતે નીકળું? તો તે સમયે આ તમને જનરલ વાત કરી રહી છું, દાખલો આપી રહી છું. તો તે સમયે શું કરાય કે નાનકડી આપણી પાસે દીવાસળી હોય ને તો એક નાનકડો દીવડો પ્રગટાવાય. અને નાનકડા દીવડાથી તમે એમ કહેશો કે આખો રસ્તો અંધારો હોય ને આ નાનકડો દીવડો કેટલો પ્રકાશ આપે, એટલાથી કેટલું ચાલે? એટલે તમને એમ થાય કે ઓછું તેલ છે અને નાનો દીવડો છે તો એના અંધારામાં આપણે પ્રકાશમાં કેટલું ચાલીશું? આગળ જતાં તો દીવડો બુઝાઈ જશે અને આપણે અંધારે અટવાઈ જઈશું રસ્તામાં. હા, પણ હું કહું છું નાનકડો દીવડો તમારા હૃદયના આત્માનો, સદબુદ્ધિનો, ભગવાનના નામ રૂપી આ દીવડો પ્રગટાવજો. અને ધીરે ધીરે સંસારના આ પગથિયા છે ને જે ચડી ગયા છે ને ઉપર, આપણે સાસુ બનીને, દાદી બનીને, એ પગથિયા ધીરે ધીરે નીચે ઉતરવાના. અને નીચે ઉતરીને પછી આ દીવડાના પ્રકાશે 2 પગલાં, 4 પગલાં, 10 પગલાં અને આમ કરતાં કરતાં બનશે એવું કે એકવાર ચાલુ કરશો ને જવાનું, ચાલવાનું, ત્યારે ધીરે ધીરે આ દ્વારિકાધીશ તરફનો રસ્તો છે ને એમાં 1/2 કિલોમીટર, 1.5 કિલોમીટર, 1 કિલોમીટર, 1.25 કિલોમીટર, 1.5 કિલોમીટર ને છેલ્લે જતા 2 કિલોમીટર કપાઈ જશે રસ્તો. અને દ્વારિકાધીશ પછી સાંભળશે ને કે મારી પ્રેમી આવી છે, મને માનવાવાળી સામે આવી રહી છે, ત્યારે દ્વારિકાધીશ શું કરશે ખબર છે? એના દરવાજા ખોલી અને પોતે સામે દોટ મૂકશે કે 2 કિલોમીટર ચાલીને અંધારામાં આવી છે ને અને હૃદયનો પ્રકાશ કરીને આવી છે ને દીવડો જગમગાવીને, તો મારે તો એને ગળે વળગાડવી છે. અને આમ આવીને દ્વારકાનો નાથ તમને ગળે વગાડશે. આવી મનમાં હંમેશા સારા વિચારો જાગૃત કરવા, સારા વિચારોને આપણે એકબીજાની સાથે આપલે કરવી. હા, હું જે વાત કરું છું કદાચ અમુક વ્યક્તિને જ ખબર પડશે, હા, અમુક વ્યક્તિને કદાચ ઉપરથી જશે, પણ હું જે વાત કરું છું ને એને આજ પછી સાંભળ્યા પછી ઘરે જઈને યાદ કરજો કે આ વસ્તુ કીધી એમાં બેને શું વાત કીધી. હા, જીવન છે, આ સંસાર છે, એમાં આપણે ફસાયેલા છીએ. આપણું પાત્ર છે ને એવું છે કે નાટકમાં પેલા રાજા બને ને રાણી બને અને પાછો એ જ રાજા મુગટ હટાવી દે, વાઘા હટાવી દે ને ફાટેલા કપડાં બનીને આવીને બીજી બાજુથી આવીને અહીંયા નાટકના મંચ ઉપર ભિખારીનું પાત્ર કરે. આપણે એ જગ્યાએ છીએ, તમે ને હું એ જગ્યાએ છીએ. હા, આપણે નાટકમાં આપણો રોલ ભજવી રહ્યા છે, આપણું પાત્ર ભજવી રહ્યા છે. અને આ પાત્રમાં આપણે દાદીનું, સાસુનું, વહુનું, દીકરીનું, વહુનું, આ બધા પત્નીનું, બહેનનું, આ બધા પાત્ર આપણે ભજવવાના છે. બધા પાત્ર ભજવ્યા પછી એમાંથી આપણે નિવૃત્ત થઈને કૃષ્ણના સખી તરીકેનું પાત્ર આપણે સ્વીકારવાનું છે. અને એ સ્વીકાર્યા પછી જ્યારે આપણે સ્વીકારીએ છીએ ને, આ નિયમ છે કૃષ્ણનો કે જ્યારે તમે સ્વીકારશો ને કે હું આ બધા દુનિયાના પાત્ર ભોગવી ચૂકી છું, ભજવી ચૂકી છું, હવે આજ પછી મારે તારી સખીનું, મારે તારી પ્રેમિકાનું ભજવું છે. અને આમ ત્યારે તમે વિચાર કરશો ને ત્યારે ભગવાન તમને એવા રસ્તા સરળ કરી આપશે કે એ રસ્તા ઉપર તમને ચાલવાનું અઘરું નહીં લાગે. અને ધીરે ધીરે પ્રભુને પામ્યા અને પ્રભુને પામ્યા પછી ક્યાંય કશું બાકી રહેતું નથી. અને આવો મીરાબાઈ જે પામી હતી ને એને પણ સમાજે ગાળો દીધી હતી, એને પણ મારી હતી, એને ઝેર આપ્યો હતો, એને સાપોલિયા હાથમાં પકડાવ્યા હતા, પણ મીરાબાઈ પોતાની વાતમાંથી ખસી નહોતી. મારું લક્ષ્ય છે મારો લાલો, એના સિવાય કાંઈ નહીં. હા, ને જીવનમાં જ્યાં આપણે લક્ષ્ય નક્કી કરીએ ને આપણો પ્રભુ, મારો કૃષ્ણ, એને સુધી પહોંચવું છે તો પછી ક્યાંય કશું વાંધો આવતો નથી. બોલે કૃષ્ણ કનૈયા લાલ. अपने अपने माता पिता की जय. અહીંયા
ભગવાને મથુરામાં પ્રવેશ કર્યો ને કુબડીને કીધું કે મને થોડું ચંદન આપશો, અમારે બધાને તિલક કરવા માટે ચંદનની જરૂર છે. કુબડીએ કીધું કે કંસ રાજાની સેવા માટેનું ચંદન છે, પણ છતાં તમે મને બોલાવી છે ને તમારો ચહેરો જોઈને મને આનંદ થઈ રહ્યો છે, મુખારવિંદી જોઈને, તો પ્રભુ એક કામ કરો, તમે આ થોડુંક ચંદન તમારા હાથમાં લો. અને આમ જ્યાં કુબડીએ ભગવાનને હાથમાં ચંદન દીધું છે અને જ્યાં ભગવાનનો સ્પર્શ થાય ત્યાં જીવનના સંસારના આ મોહ માયા અને કામ ને ક્રોધના કુબ્બડ રે ખરા, પડદા રે ખરા. હા, અને આમ કહેવાય ને, કરકે કૃપા કૃપાલુ ને પડદા હટા દિયા, કિસી દેવતા ને આજ મેરા દિલ ચુરા લિયા. આમ કુબડીના હૃદયને ભગવાને હરી લીધું. અને આમ જ્યાં કુબડીએ બધાને તિલક કર્યા છે ને ત્યાં ભગવાને કુબડી જવા ગઈ છે, હવે હું રજા લઉં ભાઈ એમ કરીને જ્યાં આગળ જવા ગઈ છે ને ત્યાં ભગવાને એનો હાથ પકડીને પોતાની નજીક લીધી છે કુબડીને. હા, આ પ્રભુ છે જે કુબડીને પણ પોતાના હૃદયમાં સ્થાન આપે છે. આ પ્રભુ છે, આ કૃષ્ણ છે, એણે કુબડીને પોતાની પાસે બોલાવી છે. આમ એની ખભા ઉપર હાથ મૂક્યો છે, ભાઈબંધી કરતા હોય એમ. એની એક બાજુ એની દાઢી પકડી છે, આમ દાઢી પકડીને પોતાના બે પગ એ કુબડીના પગ ઉપર મૂક્યા છે અને આમ જોરથી ઝટકો માર્યો છે. કેવી રીતે? દાઢી પકડીને પગ દબાવીને ભગવાને પોતાના શરીરથી એને આલિંગન કરીને ભેટીને આમ જોરથી દાઢીને ધક્કો માર્યો છે. અને જ્યાં ઝટકો માર્યો છે ને ત્યાં પ્રભુનો ઝટકો વાગે ત્યાં પછી કુંબળ રહે ખરા. આમ કુબડી તો 16 વર્ષની સુંદરી થઈને ભગવાનની સામે ઊભી છે, સુંદર યુવતી રૂપનો અંબાર બની છે. અને એવા સમયે ભગવાનની જય જયકાર કરીને આ કુબડી એના પગમાં પડી છે. પ્રભુના બોલીએ કૃષ્ણ કનૈયા લાલ की जय, अपने अपने मात पिता की जय. અહીંયા ભગવાન કુબડીએ કીધું છે કે પ્રભુ, મને તમારા માટે એટલો આનંદ થાય છે કે તમે એકવાર મારા ઘરે નહીં પધારો. ત્યાં ભગવાને વચન આપ્યું છે. જો જ્યાં જ્યાં ભગવાનનું વચન છે ને ત્યાં ને ભગવાને ગીતામાં વચન આપ્યું છે કે એકવાર આપણી ગીતામાં જે લખ્યું છે ને એ એનું વચન છે. અને જેણે નથી સમજ્યું ને એણે જ કૃષ્ણને નથી સેવ્યા. બાકી સમજદાર વ્યક્તિ જો ગીતા વાંચ્યા પછી સમજી જાય ને તો એ જીવનની કોઈ તકલીફો એને અડી જ ના શકે. કેવી રીતે? ગીતામાં એણે એક જગ્યાએ વચન આપ્યું છે. શું? મામેકમ શરણમ ભજ. હા, તું બધા ધર્મને છોડી દે, સર્વ ધર્મ પરિત્યાજ્ય મામેકમ શરણમ ભજમ. હા, મને બધા ધર્મને છોડી દે. તું પત્ની છે, તું સાસુ છે, તું જીવનમાં આ છે, તું એ છે, બધું જ છોડી દે. બધા ધર્મને છોડીને ખાલી મારા શરણે આવી જા. મારા શરણે આવીને એકવાર કહી દે કે હું તારા શરણે છું, મારા જીવનની નાવડીની દોરી આ સુકાન તને સોંપ્યું, જા. આવી રીતે એકવાર કહી દે, બાકીનો બધા નિર્ણય, બધી જ જવાબદારી હું તારા જ જીવનની સરળ કરી નાખીશ. આવી રીતે ગીતામાં ભગવાને વચન આપ્યું છે. પણ આપણે બધા એવા નમાલા છીએ કે આપણાને ગીતાની કોઈ કિંમત નથી. જ્યારે જાઓ ફોરેનમાં ત્યાં ગીતાને વાંચીને લોકો ભગત થઈ ગયા છે. હા, અબજોની એમની મિલકતોને દાનમાં આપીને એ લોકો ફોરેનરો અહીંયા આપણા વૃંદાવનમાં અને જગન્નાથમાં ફરતા તમને જોવા મળશે. હા, એમાં કશું હશે તો જ ને. હા, એ બુદ્ધિશાળી જાત, એ પ્રજાતિ બુદ્ધિશાળી અમેરિકાની ને બધી એ ગોરા લોકો આપણા ત્યાં આવીને ભગવાનનું નામ લે છે, બધી જ સંપત્તિ દાનમાં આપીને. હા, કંઈક તો હશે ને કૃષ્ણમાં, તો ભજતા હશે ને. પણ આપણે નથી જાણી શક્યા. જેમ યાદવા સ્થળી થઈ હતી ને યાદવો ન જાણી શક્યા પોતાના જ પિતાને, દાદાને, કે આ કૃષ્ણ છે ને આપણો પિતા નથી, આ તો જગતનો પિતા છે, એમ ન જાણી શક્યા. ને એમણે સોમરસ પીધો, અંદર લડીને મરી ગયા. એ જ રસ્તે આજે હિન્દુનો એક હિન્દુ ધર્મનો વ્યક્તિ જઈ રહ્યો છે. સાંભળજો ધ્યાનથી, તમે ને હું એ રસ્તે ચાલી રહ્યા છે આપણે હિન્દુ ધર્મમાં, કે જે જગ્યાએ યાદવો ચાલી રહ્યા હતા, યાદવા સ્થળીએ કહેવાય ને, ગોઈ મરવાની થાય ને તો વાઘરી વાળે જાય. હા, અને એ જ પગલાં આપણે દરેક હિન્દુ આજે કરી રહ્યા છે. આપણાને ધ્યાન નથી, આપણાને ખબર નથી, આપણાને ભાન નથી, આપણાને કદર નથી ભગવાન કૃષ્ણની ને એની લખેલી ગીતાની. હા, શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર?
શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર? કારણ ગીતામાં મેં ક્યાંય કૃષ્ણની સહી નથી દીધી અને છતાં મને ખબર છે કે ગીતા એણે લખી અને છતાં આપણે અભાગ્યા છે. ખબર છે ગીતા લખી છે એણે, ગીતાનો ઉપદેશ દીધો છે અને છતાં અભાગ્યા આપણે એટલા છીએ કે સવાર પડે ને એકવાર ગીતાજીના પૂઠાને પગે લાગવાનું પણ સત્કર્મ નથી કરી શકતા આપણે. હા, આપણે એટલા અભાગ્યા છીએ. આપણે હિન્દુ કહેવાને લાયક નથી. અને હું તો કહું છું, જેના ઘરમાં ગીતા નથી, જે સવારે ભગવાનને પગે નથી લાગતા, આટલી બધી આજુબાજુની સોસાયટીમાંથી જે અહીંયા મંદિરમાં એકવાર સવારથી રાત સુધીમાં માથાને નમાવવા નથી આવતા ને, ભટકાડવા નથી આવતા ને, એના જેવા દુર્ભાગી કોઈ નથી. એ હિન્દુ નથી, સ્પષ્ટ શબ્દોમાં કહું છું, એ તો બીજા ધર્મના લોકો છે. અગર હિન્દુ હોય તો એને ભગવાનમાં વિશ્વાસ હોય. ભગવાનમાં વિશ્વાસ હોય તો એ મંદિરે આવ્યા વગર રહે ખરો? દિવસમાં એને 5 મિનિટ ના મળે શું? હા, આવો ભગવાનના શરણે જઈએ. અહીંયા આગળ બતાવ્યું છે કે ભગવાન આવ્યા છે, એમણે હાથીને માર્યો છે. અહીંયા કુવલ્યપીડ હાથીને માર્યો છે, ચારુણ અને મુષ્ટિને માર્યો છે, ધનુષ્ય તોડ્યું છે. અને કહેવામાં આવે છે કે પહેલાંથી આકાશવાણી થયેલી હતી કે ધનુષ્ય જે આ મંડપમાં મૂકવામાં આવશે અને એ પરશુરામનું ધનુષ્ય હતું, એ ધનુષ્યને જો જે વ્યક્તિ તોડશે એ વ્યક્તિ દ્વારા અને એ જ સમયે તારો પણ કંસનો પણ નાશ એ જ વ્યક્તિ કરશે. અને આ અહીંયા આકાશવાણી થયેલી હતી, એ અહીંયા સાચી પડતી થઈ રહી છે કે ભગવાને આવીને પહેલાં તો ધનુષ્યને જોયું છે, મંડપમાં મુકાયેલું હતું, એટલે ભગવાને ધનુષ્યને આમ જ્યાં ચડાવવા ગયા ત્યાં ધનુષના કટકા થયા છે. કંસને પોતાની સભામાં ખબર પડી છે કે ધનુષ્યને બાણ તૂટ્યા છે અને આ કૃષ્ણએ તોડ્યા છે, મારા ભાણિયાએ તોડ્યા છે. આમ વાત થઈ છે. અને આગળ જતા બન્યું છે એવું કે ભગવાનની સામે જે દૈત્યો આવ્યા, કંસની જગ્યાએ લડવા માટે ભગવાને એમનો ઉદ્ધાર કર્યો છે. અને આમ ભગવાન આગળ વધ્યા છે. આગળ જતા ભગવાને કંસને અવાજ આપી છે. કંસે કીધું છે કે થોડી વાર ઊભો રહે, તને તો મારું છું પણ તારી સાથે તારા પિતા છે ને એ બધાને પણ, હા, દેવકી અને વસુદેવને પણ મારીશ. તને પહેલાં મારીશ, પછી તારા પિતાને ને માતાને મારીશ. અને આમ જ્યાં કંસે અભિમાન કર્યું છે ને ત્યાં ભગવાને એક જ છલાંગ લગાવી છે. ઝરૂખામાં ત્યાં દૂર બેઠેલો જે કંસ છે ને એને ઉઠાવીને નીચે ધરતી પર પટકીને ઉપર ઊભા રહી ગયા છે ભગવાન કૃષ્ણ. અને આ જે એક મુઠ્ઠી વાગી છે કંસને, એક જ મુઠ્ઠીમાં કંસના પ્રાણ પ્રખેરું ઉડી ગયા છે અને અચ્યુતમ કેશવમ થઈ ગયો છે કંસનો. બોલીએ કૃષ્ણ કનૈયા लाल की जय, अपने अपने मात पिता की जय. અહીંયા ઉગ્રસેનને અને માતા પિતા દેવકી અને વસુદેવજીને અહીંયા મુક્ત કરવામાં આવ્યા છે જેલમાંથી. આગળ જતા વ્રજવાસીઓને વસુદેવજી દ્વારા કહેવામાં આવ્યું છે કે હવે તમે આવ્યા છો, મેળો જોવાઈ ગયો છે, કામ બધું પતી ગયું છે, હગે વગે થાવ, પોતપોતાના ઘરે જાઓ આરામથી. અને આગળ કૃષ્ણએ એવું સમજાવ્યું છે ગોવાળોને ને નંદ બાવાને કે બાબા હું થોડા વખત અહીંયા રહીશ અને પછી તમારે ત્યાં હું પાછો આવીશ. આમ કૃષ્ણએ પાછા નંદ બાવાને સમજાવ્યા છે. પણ નંદ બાબા એ વ્યક્તિ છે કે એને ખબર છે કે હવે મારો દીકરો, મારો પુત્ર, મારો કૃષ્ણ હવે પાછો આવશે. અને આમ જ્યાં નંદ બાવાને સમજાવવામાં આવ્યા છે, વ્રજવાસીઓને સમજાવીને વ્રજ મોકલવામાં આવ્યા છે. અહીંયા ભગવાનને જનોઈ દેવામાં આવી છે, જનોઈ ઉપનયનના સંસ્કાર કરવામાં આવ્યા છે, ભગવાનને ભણવા માટે મોકલવામાં આવ્યા છે. સાદીપની ઋષિના આશ્રમમાં ભગવાન ભણવા ગયા છે. 64 દિવસમાં બધી જ કળાઓ, એમ કે છે 64 કળાઓ, પણ હું તો કહું છું 64થી પણ વધુ કળાઓ હશે કે જે ભગવાનના કબજામાં છે, હા, એમના પાસે છે. અને આમ ભગવાને 64 દિવસમાં બધી કળાઓ પોતાને વશ કરી છે. આગળ જતા ગુરુજીએ દક્ષિણા માંગી છે. અહીંયા એ કથા પણ આવે છે કે ગુરુ માતાએ જંગલમાં લાકડા લેવા માટે અહીંયા મોકલ્યા છે સુદામાને ને કૃષ્ણને, અને કૃષ્ણ અને સુદામાએ ચણા ખાધા છે. આમાં કૃષ્ણના ભાગના ચણા સુદામાએ ખાધા છે અને સુદામાને આ દરિદ્ર જે હતું ચણાના રૂપે એ દરિદ્ર સુદામાના ભાગ્યમાં આવ્યું છે. આગળ જતા અહીંયા ગુરુજીને દક્ષિણા માંગવાનો સમય છે, કારણ કે ભગવાનને ભણાવ્યા છે. આ તો 14 લોકનો પતિ છે,
સ્વામી છે અને ભગવાનને જ્યારે દક્ષિણા આપવાની વાત થઈ છે ત્યારે ગુરુજીએ દક્ષિણા ગુરુ માતાએ માંગી છે કે મારો જે દીકરો મૃત્યુ પામ્યો છે ને એને પાછો લઈ આવો દરિયામાંથી. અને ભગવાને ગુરુજીને પુત્રને પાછો આપીને ગુરુ દક્ષિણા આપી છે અને આમ કરીને ભગવાન પોતાના સ્થાને પાછા મથુરામાં આવ્યા છે. અહીંયા ભગવાન વ્રજનો યાદને ભૂલાવી નથી શક્યા, વ્રજને ભૂલાવી નથી શક્યા, વ્રજના લોકોને ભૂલાવી નથી શક્યા. હા, તમે જોજો ગામડામાં જશો ને, હવે તો કદાચ છે કે નહીં ગામડામાં બહુ મને ખબર નથી, પણ મને આ પહેલી વાર હું મુંબઈમાં રહેવા આવીને તો મને એટલી ખબર પડી કે મુંબઈ કરતાં અમુક ગામડાઓ તો સારા ને સારા છે. કારણ અહીંની તમારા લોકોમાં આ તકલીફ નથી, પણ અહીંની માટીમાં, અહીંના પાણીમાં એ વસ્તુ છે કે અહીંનું પાણી જે પીવે ને, કહેવાય ને કે અમદાવાદમાં જે અમદાવાદના લોકો હોય ને એના માટે જે શબ્દ બોલાય તે વ્યાસપીઠથી નહીં બોલું, એ તમે સમજદાર છો હે ને, એટલે સમજી ગયા. જય હો. હા, એટલે એ અમદાવાદનું પાણી એ છે, લોકો એ રીતે જ ઘડાઈ જાય. એમ મુંબઈનું પાણી એ છે કે મુંબઈના લોકો એવી રીતે ઘડાઈ જાય છે. હા, પણ આ ગામડાના લોકો છે ને એ પ્રેમાળ હોય છે. અહીંયા ભગવાન મથુરામાં તો આવ્યા, સિટીમાં તો આવી ગયા છે, પણ સિટીમાં એમને ગમતું નથી ભગવાનને. હા, એ ગાયો ચરાવવી, એ માખણ ખાવું, આ ગોપીઓ સાથેનો રાસ અને ગોવાળો સાથેની રમતો, આ બધું ભગવાનને યાદ આવી રહ્યું છે. અને આમ જે વ્રજ તરફ મહેલની એક ઝરૂખો છે ને, એ ઝરૂખામાં ભગવાન મહેલ ઉપર આમ હાથ રાખીને, કમર ઉપર એક હાથ રાખીને વ્રજની તરફ મીટ માંડીને દૂર દૂર સુધી જ્યાં નજર જાય ને વ્રજની તરફ, તે જોતા જોતા ભગવાન ઊભા છે. અને એવી રીતે ભગવાન ઊભા તો છે, પણ આજે ભગવાનની આંખમાંથી આંસુ વહી રહ્યા છે. ટપ 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 આમ આંખમાંથી આંસુ વહી રહ્યા છે. કૃષ્ણની આંખના આંસુ છે. કહેવાય છે કે કૃષ્ણ લગભગ રડ્યા જ નથી જિંદગીમાં, કૃષ્ણ ક્યારેય રડ્યા નથી. હા, અને આપણે નમાલા વખતે વખતે જ્યાં રડવાનું પહેલાં મળે ને ત્યાં આપણે સાધી લઈએ તકને. હા, કે રડવાનું મળે એટલે પહેલું શસ્ત્ર રડી લઈએ. હા, આપણે કૃષ્ણના બાળકો છીએ, આપણે કૃષ્ણના પ્રેમીઓ છીએ. આજ પછી નક્કી કરીએ કે જીવનમાં કૃષ્ણ જેવી તકલીફો